જય માતાજી મિત્રો, સવારે ઉઠી ગયા છે. હવે આપણે નાયા નથી, આજ વરસાદ આવે એવું વાતાવરણ છે. જોઈ ગયો જો બાકા બેઠો. દૂધ લેવાનો ઓર્ડર આવી ગયો. હવે દૂધ લઈ આવી રહી આપણી મેના રાણી શેટોર એને બાકસ. પછી કે હું વિડીયોમાં આવી જ ગયા ને તું. હવે દૂધ લઈ આવી પછી મળી. ફાઇનલી આપણે દૂધની કોથળી લઈને આવી ગયા છે. 1.5 કરોડ દૂધની કોથળી એવી છે. બસ સ્ટેન્ડ આવી ગયા છે. ચા પાણી પી છે. તમારે કોઈને પીવું હોય તો તમે ત્યાં ન્યા પી લઈ ગયો, અહીંયા ન આવતા. ભાઈ હર્ષા ભાઈ ચા પીવે છે. સ્પોન્સર ઈ છે. આવા ગીત વગાડી જોઈ લો જીગાના. ઊભો તો રે પાન આવે ડિપ્રેશન. ખાવા આવી ગયા ગામમાં. આખી બનાવે આપણો આ બાકસ ગોબરો. અમે પાછા ઘરે આવી ગયા અને હવે કંઈક કારાધોરું કરવાનો વિચાર છે. અમારા ધંધા જ એવા છે, કંઈક કરી રાખી. અને ઓલો જો બ્લોગ ઉતારવું ને એટલે અંદર ભાગી જાય છે બાકસ. આપણે મિત્રો ઘીરે ભૂગી ગયા છે અને આપણી દુકાન ખોલીને બેઠા છે. જોઈ લ્યો આ બધા ઓલા બ્લૂટૂથ વાળા સ્ટીરિયામાંથી આપણે સ્ટીરિયા કાઢેલા નાના સ્પીકર છે. અને આવું કરીએ બેઠા બેઠા. આની આઈસીયુ છે બધી. જોઈ લ્યો આ હે મોટરસાઇકલની બેટરી. આમાંથી આપણે બધું ચાલુ કરી, પણ હમણાં આમાં ચાર્જિંગ નથી. ના તમને હું વાયરિંગ કરીને અને સ્ટીરિયા વગાડીને હમણાં બતાવું. ફાઇનલી હવે વાયરિંગ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. સ્ટીરિયામાં ધીમો ધીમો અવાજ આવે છે, કંઈક લોચો થઈ ગયો છે. જોઈ લ્યો. હજી આપણી પાસે 3 બીજા પડ્યા છે. આ ટૂંકમાં ઓલા નાના સ્ટીરિયામાંથી કાઢેલા છે આપણે. હું બપોર સારા આવા ધંધા કરતો હોય બેઠો બેઠો. અને તમે આવું બધું કરતા હોય તો કોમેન્ટ કરજો. બનાવ્યું આપણે નવા બ્લોગમાં. આપણી પાસે એક મોટું હોમ થિયેટર હોતું છે, તો આ ટાઈમપાસ કરવા બધું રાખ્યું છે. જોઈ લો આપણે હમણાં મૈથા તો કરાવે પણ કાંઈ થતું નથી. જોઈએ હવે પછી કંઈક સરખું કરીને પાછું આપણે આનો સ્પેશિયલ એક વિડીયો બનાવશું અને તમને દેખાડશી. બાકી આવું બધું છે આપણી પાસે. જોઈ લો બાકી હજી આવું આપણી પાસે કંઈક સામાન પડ્યો હોય. અને આપણે રૂટ્સના વરણ નાખેલા છે ઓરિજિનલ મોટરસાઇકલમાં. બધો સામાન રાખ્યો સાચવી. હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવું હોય ગામમાં. આપણે બ્લેક બેબીને કાઢીને હમણાં નીકળી બહાર. બરોબર છે. હમણાં આપણો એક ભાઈબંધ નિશાળેથી છૂટે એટલે એને લઈને રીલ ઉતારવા જવાની છે. હાલો ત્યાં થાય ભેગા. આપણે ગામમાં આવી ગયા છે. નાથા બાપાને પાસે બેઠા છે બધા પાસે. જોઈ લ્યો આમ કરજો નાથા બાપા. હાલો વરસાદ છે ક્યાં ન કર્યો. અમે રીલો ઉતારી લીધી છે. પહેલો નિશાળેથી છૂટ્યો એટલે તરત ત્યાંથી જ ઉપાડી લીધો હતો એને. હજી લુગડા બદલાવાય નથી જવા દીધો. અને વરસાદ આવે છે થોડો થોડો. પાછા ઘરે પૂગી ગયા છે અને આ બધા કમળ જોવે છે. અરે રે
શરમ નથી આવતી તને? ગોબરા વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હે. એક વાર જોરશોરથી આવી જાય ને આપણે વાડીએ માંડવી વેવી હરખી ઉગી જાય, પણ નહીં આવે એવું લાગે હે. હવે અમે જઈએ બસ સ્ટેન્ડે. વરસાદ હાઈ ક્લાસ આવવા માંડ્યો હે, જોઈ લ્યો. ગામમાં હાઈ ક્લાસ વરસાદ થઈ ગયો હે અને જોઈ લ્યો નદીઓ ભરાઈ ગઈ છે. અહીંયા તો બહુ મોટી નદી ભરાણી જોઈ લે. આહા હા, અને આહા અહીંયા તો જો ઓવરફ્લો થઈ ગઈ ડેમ. ઓહ, આ તો આ નર્મદા નદી જો અહીંયા અમારે અહીંયા આવી ગઈ. પાછા અમે ગામમાં પૂગી ગયા છે અને આપણો બંકો અહીંયા બેઠો છે, જોઈ લ્યો તમે. વરસાદ હારો પડી ગયો ને, હા મજા આવી ગઈ, ઢાઢક થઈ ગઈ છે. દુકાને આવી ગયા છે, મસાલી બસાલી ખાઈને નીકળી પછી. બંકો બંકો હાય મુકા. હવે અમે 5 વારો સસ્તો નશો કરી લઈએ અત્યારે. ફાઇનલી 333 કલાક પછી અમે મંદિરે પૂગી ગયા છે. બંકા થઈને બેઠા, બાદ થાય તો કહેજો. વરસાદ આહિસ્તે આહિસ્તે આવે છે. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા જજો. આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. હાલો, જય માતાજી.